20 ઓક્ટોબરે HULના Q2ના નંબર્સ આવવાના છે અને કંપનીના એબિટા માર્જિન્સ લગભગ 22 થી 23% વચ્ચે રહેવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે અને આવકમાં લગભગ 2.2% વધારો થવાની અપેક્ષા છે. Q2 પરિણામના બીજા અનુમાન વિશે વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, HULના કેવા નંબર્સ અહીંયાથી અપેક્ષિત છે? 23 ઓક્ટોબરે FMCGની દિગ્ગજ કંપની HUL પોતાના Q2 FY26ના પરિણામ જાહેર કરશે. અગર હું નફાના ફ્રન્ટની અગર જો વાત કરું છું તો લગભગ 5% નફો ઘટવાના અનુમાન જોવા મળી રહ્યા છે. આવકના ફ્રન્ટ પર ખાસ કરીને લગભગ 2%થી વધુના ગ્રોથની અપેક્ષા વાર્ષિક ધોરણે જોવા મળી રહી છે. પરંતુ એબિટાના ફ્રન્ટ પર લગભગ 2.5%નું દબાણ જોવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે અને 3,560 કરોડ પર એબિટા જોવા મળી શકે છે. માર્જિનના ફ્રન્ટ પર વાત કરશું ત્યાં પણ ડિક્લાઇન તરફના અનુમાન છે. 23.5%થી ઘટીને લગભગ 22.5% પર માર્જિન્સ જોવા મળી શકે છે. વોલ્યુમ પર અગર જો નજર કરીએ તો તે 0 થી 1%ની વચ્ચે રહેવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે. સેગમેન્ટ વાઇઝ અગર જો હું વાત કરું છું તો હોમ કેર ગ્રોથની અગર જો વાત કરશું તે 3 થી 5%ની વચ્ચે રહેવાના અનુમાન છે. ત્યાં BPC જે છે તે 2 થી 3% ઘટવાના અનુમાન છે. બીજી તરફ અગર ફૂડ્સ અને રિફ્રેશમેન્ટની અગર જો વાત કરશું ત્યાં 0 થી 1%નો ઘટાડો જોવા મળી શકે છે. બીજી તરફ પામ ઓઇલના પ્રાઇસમાં સતત એક અસ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ સામે ચાના પ્રાઇસમાં સ્થિરતા જોવા મળી રહી છે. એટલે તેનો ઇમ્પેક્ટ જે છે તે માર્જિનના ફ્રન્ટ પર આવનારા સમયમાં એટલે કે રિઝલ્ટ પર જોવા મળી શકે છે. પરંતુ ચા અને હોમ કેર કેટેગરીઝના પ્રાઇઝીસમાં કંપનીએ ઘટાડો કર્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે કાચા માલના પ્રાઇઝીસમાં ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને તેમને પ્રાઇઝીસ અહીંયા ઘટાડ્યા છે. પરંતુ ખાસ ટ્રિગર પોઈન્ટ શું છે કે GST કટ બાદ ખાસ કરીને ડિમાન્ડ રિકવરી અંગે મેનેજમેન્ટની કમેન્ટ્રી શું આવે છે તેના પર ખાસ ફોકસ રહેશે. તે સિવાય પ્રિયા નાયરની MD તરીકે જે નિયુક્તિ થઈ છે ત્યારબાદ આ પહેલી ત્રિમાસિકની કામગીરી અહીંયા આપણને જોવા મળશે, તો તેને લઈને કેવું આઉટકમ આવે છે તેના પર પણ ખાસ ફોકસ રહેશે. અને બીજી અગત્યના આઉટલુક પર અગર જો નજર કરશું તો FY26માં સારા પ્રદર્શનના અનુમાન તેઓ હાલમાં આપણને જોવા મળવાની આશા અહીંયા લાગી રહી છે. તે સાથે લો સિંગલ ડિજિટ ગ્રોથના અનુમાન પણ જોવા મળી શકે છે. બીજી તરફ એબિટ માર્જિન જે છે તે 22 થી 23%ની વચ્ચે રહેવાના અનુમાન જોવાની મળવાની અત્યારે આશંકા અત્યારે જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને કોમ્પિટિશનને લઈને વોલ્યુમ વધારવા પર કંપની અત્યારે ફોકસ પણ આપણને આપતી જોવા મળી રહી છે. પરંતુ ઓવરઓલ HULના પરિણામની અગર જો વાત કરું છું તો સેગમેન્ટ વાઇઝ અને વોલ્યુમને ધ્યાનમાં રાખીને આપણને થોડા મિશ્ર પરિણામ જે છે તે આવવાની ધારણા હાલમાં જોવા મળી રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો થોડાક મિશ્ર નંબર્સ અહીંયાથી અપેક્ષિત બનતા દેખાઈ રહ્યા છે HUL તરફથી. ગુરુવારે આપણે નંબર્સ આવતા જોવા મળશે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. ગૌરાંગજી, FMCG સ્પેસ અહીંયા જે રીતે આપણે નંબર્સ આવતા જોયા છે, જો નેસ્લેના નંબર્સ આવતા દેખાયા, અનુમાન કરતાં સારા નંબર્સ ત્યાં જોયા છે આપણે. HULના હવે થોડા નબળા નંબર્સ અહીંયાથી આવતા દેખાઈ શકે છે, જ્યાં એબિટા ઘટી શકે છે, આવકમાં થોડો ઘણો ઘટાડો અપેક્ષિત છે, સાથે વોલ્યુમ ગ્રોથ જે છે 0 થી 1%ની વચ્ચે આપણને રહેતા દેખાઈ શકે છે. અને હોમ કેર ગ્રોથ સેગમેન્ટ વાઇઝ થોડુંક નબળું સેગમેન્ટ પણ આપણને બનતું દેખાઈ શકે છે. ગ્રોથ ત્યાં પણ કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો FMCG સ્પેસમાં? હવે આથી જે બી પરિવર્તન બજેટમાં 12,75,000 સુધી જે લોકો કમાય છે એને કોઈ ટેક્સ નથી ભરવાનો. સારા ચોમાસાને લઈને ગ્રામીણ મધ્યમ વિભાગથી જે માંગ આવશે એને લઈને, અને વધારે પડતું મહત્વ જે આપણે GST 2.0નો નવો અવતાર 22મી સપ્ટેમ્બરથી લાગુ થયો છે, બધાની જે અસર છે ખપત ક્ષેત્રમાં, ખાસ કરીને FMCG ક્ષેત્રમાં આ મહિનાથી શરૂ થશે અને નવેમ્બર, ડિસેમ્બર અને આગળ જતા તમને વધતી દેખાશે. એકદમથી બીજા ત્રૈમાસિકના બહુ જ મોટા પરિવર્તન થાય ખપતને લઈને અને આંકડાઓને લઈને, એવી મારા ખ્યાલથી વિચારધારા રાખવી બરાબર નથી. HUL, તમે નેસ્લેની વાત કરી, ટાટા કન્ઝ્યુમર, ગોદરેજ કન્ઝ્યુમર, ડાબર, મેરિકો, નેસ્લે બ્રિટાનિયા, આ બધા જ પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. અને આગળ જતા મને લાગે છે કે એક તો જે લાગત ખર્ચ છે, એટલે કે કાચા માલ, રો મટીરિયલ કોસ્ટ, એ ઓછું થઈ રહ્યું છે. ઓપરેટિંગ એફિશિયન્સી દ્વારા ચોખ્ખા નફાના માર્જિન સુધરી રહ્યા છે. અને મોટા શહેરોમાંથી તો માંગ આવશે જ, પણ ગ્રામીણ, મધ્યમ ગ્રામીણ અને નાના શહેરોમાંથી બી માંગ તમને વધતી દેખાશે. આ બધાની અસર તમને ત્રીજા ચોથા ત્રૈમાસિકમાં અને ત્યારબાદ તમને જોવા મળશે. ખાસ કરીને અહીંયા FMCG સ્પેસ માટે બનતો દેખાઈ રહ્યો છે. જે કંપનીઓ જણાવી છે બધા પર નજર રાખવાની રહેશે. પણ એ સાથે જ આગળ